મરી ગયા માં બાપ બધા, યુગો થઈ ગયા. કે જન્મ જન્મ મુનિ અંતરામ કहीं આવ. કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કहीं આવત નાઈ. એ ભાઈ આપણે રામાયણ નું પ્રમાણ છે. હજારો વર્ષની સાધના થાય ને શરીર ઉપર રાપડા થઈ જાય, યુગો થઈ જાય, તોય આ નથી સમજાતો. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંતરાલ કહીં આવત નાઈ, અંતરાલ કહીં આવત નાઈ. કોણ પાર પામી શકે? આનો દરિયો છે, દરિયો. મીઠાની પૂતળી કદાચ સાગરનું તળિયું લેવા જાય ને ભાઈ તો અધરસાળ ઓગળી જાય. એમ આપણે તો મીઠાની પૂતળીઓ, આ તો દરિયો છે. ન પોગાય, ઓગળી જાય. 60 વર્ષ પૂરા થઈ જાય, 70 પૂરા થઈ જાય, તો અધૂરા જ રહીએ આપણે. અને અધૂરા રહેવા મજા છે બાપ. કોક માલપા નાખે, ભરેલા તો સલકાઈ જાય. આપણે તો કોક માલપા નાખે, ભરાઈ ગયેલા હોય તો ઉપર થઈને વયું જાય તો આપણે ક્યાં કાંઈ લેવાની જરૂર છે બાપ. તમારે તો અધૂરા જ રહેવું. તો કોક ઢાંકણ ઉગાડી દો, ખાલી છે કંઈક નાખો. અને ઓલું તો એમ કે કા ટકા તો ભરેલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. બોલો બધા. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. વાટ જોયા કરવી, બસ પ્રતીક્ષા રાખો. આજ ને તો કાલ, કાલ ને તો પરસો. દ્રૌપદીએ વાટ જોઈ. અને હવે છેલ્લો પાયો. વાટ જોતા જોતા થાકી જાય ને ભાઈ, પછી હરિના ચરણ પકડી લેવા. બસ કે તારી બહુ વાટ જોઈ, હવે તો તારા ચરણના એમ દાસ બન્યા. હરિગુરુ સંતના ચરણ પકડી લેવા. હે સદગુરુ શરણના તમે બની જાઓ ને અધિકારી પામવા. દેખાડો મારા સદગુરુનો શરણાગતિ પૂરેપૂરી. અમે તારા બની ગયા. બસ તારે તારવા હોય તો તારજે, મારવા હોય તો મારજે. આ રહી મજધાર મેં નૈયા મેરી આ ગઈ. મમલમાં આવ્યું છે મારું નાવ. ભમરી પડે ને પાણી પેલા આવે ને એમાં ભમરી પડે. ભમર
અને ભમરીમાં ગરી જાય ને એ નીકળી ન શકે, વમલ પડે વમલ. હરિના ચરણ પકડી લેવા. કલયુગમાં એક જ સાધન છે. કયું? બસ પરમાત્માના ચરણમાં બેસી જવું. કાંઈ ભલે ન આવડે, મેં હમણાં જ કીધું તેના દાસ બની જવું. એમ તારા છે. બસ અમને કાંઈ આવડતું નથી, એમાં તારા ચરણની પૂજા, બસ તારા પગ સામું જોઈને હાલ્યા કરી. ગુરુના ચરણ ઉપર નજર રાખવી, ગુરુના રૂપ ઉપર નજર ન રાખવી. બાપ સદગુરુના ચરણની ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. બંદવ ગુરુ પદ પદોમ પરાગા, બંદવ ગુરુ પદ સુભાષ સરસ અનુરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદર ગુરુ પદો પદુમ પરાગા, બંદર ગુરુ પદો પદુમ પરાગા, સુરુચિ સુભાષ સુભાષ સરસે અનુરાગા. પરમાત્માના ચરણના દાસ બની જવું. બસ માથું મૂકી દેવું. કલયુગમાં એક જ સાધન છે. ભલે આપણી પાસે આ બધી વસ્તુ હોવી જરૂરી છે, આપણી પાસે સત્ય થોડુંક હોવું જોઈએ, આપણે આપણા નિજ ધર્મની માલપા હોવા જોઈએ, આપણામાં થોડીક ઉદારતા હોવી જોઈએ, થોડીક દયા કરુણા હોવી જોઈએ, અને પછી થોડોક પરમાત્મા પ્રત્યે શરણનો દાસપણું હોવું જોઈએ કે અમે તારા છીએ. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરે પારા. કલયુગમાં એક જ સાધન છે, હરિના ચરણમાં બેહીને એના નામનો પુકાર કરવો. જે નામ પ્યારું હોય એના નામનું રટણ કર્યા કરવું. બસ ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી, લાંબા પગ કરીને ટેકો દઈને હુતા હુતા, ખાતા ખાતા કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ. જ્યારે મોકો મળે, જ્યારે અવસર મળે, બસ ખોટા સમયને વેડવો નહીં. હરિના નામનો આશરો લઈ લેવો. બસ દાન કરવું પડે કરો, પુણ્ય કરવું પડે કરો, તીર્થમાં જવું પડે જાઓ, યજ્ઞ કરવો પડે જરૂર કરો, પણ હારોહાર જો કોઈના ચરણના આપણે દાસ બનેલા રહેવું અને કંઈક નામ જપ કરતા હશું ને તો બધાનું ફળ પ્રાપ્ત થાય. બાકી કોઈનું ચરણ નહીં હોય ને, તુલસીદાસજી મહારાજે છેલ્લે ચરણ પકડી લીધા, હરજી ભાટીએ ચરણ પકડી લીધા, અને છેલ્લો પાયો શરણાગતિનો છે. અને શરણાગતિથી બલિરાજાએ પગ પકડ્યા. ભાઈ વામન રૂપ લઈને જયારે આવ્યો અને ત્યાગ કરી દીધો રાજપાટ,
પણ હરિના ચરણ છોડ્યા નહીં, પકડી રાખ્યા. ભગવાને નક્કી કર્યું કે લાવ્યાના માથા ઉપર પગ મૂકું, વજન એટલો બધો દઉં, ધરતીને ફાડી અને આ આસુરી તત્વ છે એ પાતાળમાં વયું જાય. બલિરાજા કહે છે મારો જન્મ ભલે હલકા કુળમાં થયો પણ અંદર રહેલો છે ને એ મારો ભાવ રાક્ષસ નથી, મારે તો તારા પગ પકડીને તને લઈ જાવો છે. અને લઈ ગયો. મારી અંદર આસુરી ભાવ નથી, હું ભલે રાક્ષસ કુળમાં જન્મ છે. શરણાગત શરણ પકડીને લઈ ગયા અને 4 મહિના સેવા કરે છે, એની ચોકી કરે એવું શિવ પુરાણમાં બતાવે. 4 મહિના બ્રહ્મા રહે, 4 મહિના નારાયણ રહે, 4 મહિના ભગવાન શંકર રહે છે. અને પછી ભગવાનને પાતાળમાં લઈને એની પૂજા કરી. માટી કેરા એને કળશ થાય અને માટી કેરા આ માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. ચારે નામ જુદા જુદા છે, આપણે બધે નકળંક કહી છે નહીં. પહેલા નરસંગ નામ લીધું, સોનાના સિંહાસન. પછી હરિ સ્વરૂપ, નારાયણ સ્વરૂપ, પછી યદુરાય અને પછી આત્મરા. આમાં બેઠા છે. મારા ઘટમાં બિરાજ વૈષ્ણવ ધર્મમાં બતાવે. હવે આમાં ક્યાં જુદા છે? આમાં એ જ બતાવે. અને વલ્ભાચાર્ય મહારાજ વૈષ્ણવ પરંપરામાં યાદ બતાવે, સતાર બાપુ યાદ બતાવે અને રામાયણ યાદ બતાવે. છે કોઈ જુદા? હે ભાઈ, સિયારામમય શબ્દ દાની કરહુ પ્રણામ ચોરી જો. તારા ઘટમાં મારો પિયુ બિરાજે, મુસલમાન ધર્મ સતાર બાપુ બતાવે અને રામદેવજી મહારાજ બતાવે. માટી કે માટી કેરા પાટ જણીના, માટી કેરા પાટ માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. 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 કોણ રાય તેથી પંડિત હતા, કોણ હતા કોટવાડ એના, કોણ હતા કોટવાડ. કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે, કોણ લાવે
કરોડમાં કોળી બાહોલ વેચાય. બાર રે કરોડમાં કોઈ બાહોલ વેચાય. બાર રે કરોડમાં કોળી બાહોલ વેચાય. તો બલિરાજાની હારવાર શરણાગતિ સ્વીકારી અને 12 કરોડ જીવ તર્યા. છતાંય ગુરુના વાદ ગુણાનુવાદ ગાવા આપણી ફરજ છે. અજમલજી મહારાજ સદગુરુના ચરણમાં બેસીને લાકડી પડે એમ પ્રણામ કરીને કહે છે કે બાપજી, તમારી દયાથી હું ખૂબ સુખી છું. મારે કોઈ વાતની કમી નથી. છતાં એક વસ્તુની ખામી છે. શું? મારા ઘરે સંતાન નથી. આપ મને કઈ એવો રસ્તો બતાવો જેથી કરી મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. ગુરુએ રાહ બતાવી છે, રસ્તો બતાવ્યો. અજમલ, હું તો કે દુનો તારી વાટ જોઈને બેઠો છું, પણ તારે મારી પાસે આવવું જોઈએ ને. આપણે ગુરુ પાસે જવું પડે. ગુરુ આપણા ઘરે આવતો નથી. હા, ભયંકર રોગ થાય તો વળી વિઝિટમાં આવે, બને ત્યાં સુધી તો ન્યા જ જવું પડે. મહારાજ બાળીનાથ બાબાએ રસ્તો બતાવ્યો છે કે તારે જો કલ્યાણ જ કરવું હોય અને તારી મનોકામના પૂર્ણ કરવી હોય, કામ કર. શું? કાશી વિશ્વનાથ મહાદેવની ભક્તિ કર. તારા ઉપર ભગવાન શંકર કૃપા કરે તો તને ભક્તિ મળે, અને ભક્તિ મળી ગયા પછી તને તારા બધા સુખ પૂરા થશે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, અને મિલહી જો સંત હોય અનુકૂલા. ભક્તિથી બધા સુખ આવે. આ પ્રમાણ રામાયણનું પ્રમાણ, ભાગવતનું પ્રમાણ અને રામદેવ કથાનું પ્રમાણ. શિવની ભક્તિ કરે અને ભગવાન શંકર જ ભક્તિના દાતા છે. બાકી બીજા કોઈ ભક્તિ બે જણા આપે, કાં તો સંત આપે ને કાં તો શિવ આપે. પુણ્યનો ઉદય થાય ત્યારે કોઈ સંત મળે, અને સંત મળે તો મને તમને ભક્તિ આપે, અને ગુરુ કૃપા કરે તો ભક્તિ મળે. તો શિવનો માર્ગ બતાવે, અને શિવ કૃપા કરે તો હરિની ભક્તિ આપે. અથવા તો સમન્વય કર્યો બેયનો, હરિ અને હર, રામ અને કૃષ્ણ, રામદેવ અને કૃષ્ણ અને શિવ કોઈ જુદા નથી. આવું સમન્વય કર્યો. રામદેવ કથાની મારી પર એક સેતુ બંધ બાંધ્યો. જે મતાંતરો છે, જે ભેદ છે, એ ભેદને અરજી ભાટીએ તોડી નાખ્યા, બધાને એક કર્યા. શિવની ઉપાસના કરનારાને આમાં મળ્યું સાથ, આમાંથી એને મળે. રામની ઉપાસના કરનારા હોય એને મળે, કૃષ્ણની ઉપાસના કરનારા હોય એને મળે, શિવ અને શક્તિની ઉપાસના કરનારા એને રામદેવ કથામાંથી કંઈક મળે. આ બધાને સમન્વય કર્યો, બધાને એક તાતણે બાંધ્યા, અલગ ન કર્યા. રામચરિત માનસની કથા તમે ખોલીને જોવો તો પહેલા શિવ કથા આવે. શ્રીમદ ભાગવત ખોલીને જોવો તો પહેલા શંકરની કથા આવે. દેવી પુરાણ ખોલીને જોવો તો પહેલા શિવની કથા આવે. અગસ્ત્ય પુરાણની કથા ખોલીને જોવો તો પહેલા 18 પુરાણમાં પહેલા શિવ કથા આવે. એમ રામદેવ કથાની માલપા પહેલા શિવ તત્વ સમજાવે અને પછી રામ તત્વ સમજાય. જ્યાં સુધી શિવને ન જાણો ત્યાં સુધી રામ તત્વ સમજવું કઠિન છે. કારણ કે ભક્તિના અને મુક્તિના દાતા ભગવાન શંકર છે. અને ગુરુ આવી ભક્તિ જ બતાવે, બાકી ગુરુ બીજું કાંઈ બતાવે નહીં. ગુરુ મને તમને સત્યનો માર્ગ દેખાડે કે આ માર્ગ ઉપર તમે હાલ્યા જાઓ, અને આ માર્ગે ધીરે ધીરે, હા એમાં થોડી ઘણી તકલીફ પડશે, કષ્ટી પડશે. કારણ કે સત્યનો માર્ગ તમે સત્યના પંથ ઉપર હાલો એટલે થોડી ઘણી તકલીફ તો પડવાની, તમને થોડી ઘણી વિપત્તિ તો આવશે, કઠણાઈ તો આવશે. અમથે અમથું કંઈક ઊભું થાય, અમથે અમથું કાંઈક ખબર નહીં હોય ને એમને ઊભું થાય. આમ કરો, નામ કરો, નામ કરો.
જો તમે એની યારે એમને ટસલ કરવામાં રહો તો તમારો સમય વયો જાય. જવા દો, ભલે બોલવા દો. ન ઊભું થયો હમણાં અમથું થાય, અમથું કાંઈ લેવા દેવા વગર. આ ભક્તિનો નિયમ છે. તમે સત્યના પંથ ઉપર હાલશો એટલે બીજું બહુ ઉગશે, બીજા કોટા બહુ નીકળશે. શિવ અને રામ અને કૃષ્ણ કોઈ જુદા, આપણે જુદા કર્યા કે અમે આને નથી માનતા, અમે આને નથી માનતા, અમે આને નથી માનતા. આ બધું કોણે નાખ્યું કઈ ખબર પડતી નથી. અમારે અહીં ન જવાય ને અમારે અહીં ન જવાય, એલા બધે જવાય. સારું લાગે ને જાઓ, આપણું મંદડું માને ત્યાં જઈને મળીએ. તોરલ કે કાલાથી વણજું ન કરીએ, બધે જવાય. બધી કથાઓ હોય એમાં જવાય. હવે તો એક વ્યવહાર થઈ ગયો કે એ અમારે ને આવે તો અમારી કથામાં આવે તો અમે જઈએ, અમારી કથામાં એ ન આવે તો ન આવે. નહીં, વ્યવહાર મત રાખો. આપણને સારું લાગે ને જાઓ, અને જેટલું લેવાય એટલું લઈ લો. કારણ કે બધા એક છે, એક બન્યા છે. તમે માતાજીની આરતી સાંભળી છે ને, નવરાત્રિમાં માતાજીની આરતી ગાય, એમાં છેલ્લી આખી આરતી પડવાથી માંડીને પૂનમ સુધી બધી માતાજીના વર્ણન કર્યા. 14 રૂપ ને ચંડી ચામુંડા, નવમય નવકુળ નાગ ને નવ દુર્ગા, આ બધી માતાજીના વર્ણન કર્યા. પણ છેલ્લે વલ્લભ શિવાનંદ સ્વામીએ છેલ્લે આરતી લખી તો છેલ્લી કડીમાં શું કીધું? એ બે એક સ્વરૂપ એમાંતર નવ ધરતા, માંતર નવ ધરતા, ભોળા ભૂદર ને ભજતા, ભોળા ભૂદર ને ભજતા, પછી ભવસાગર તરશો. ઓમ જયો મા જગદંબે. આરતી કીધી માતાજીની, શરણાગતિ સ્વીકારી ભગવાન શિવની. બધી એક છે. ભાગવતમાં શિવ કથા, રામકથામાં શિવ કથા, કૃષ્ણ કથા, રામદેવ કથાની માલપા તો 18 પુરાણ આપ્યા. લ્યો, રામદેવજી મહારાજની કથામાં 18 પુરાણનો સાર છે. આમાં તમને હું બતાવતો જાય છે. અહીંયા આ કથા છે, અહીંયા આ કથા છે, અહીંયા આ કથા. તમને એમ પાના નંબર સહિત કહીશ કે આ જગ્યાએ આ કથા આપી. ગીતાજીના 4થા અધ્યાયમાં નિજાર પંથની કથા છે. લ્યો, ગીતાજીના 4થા અધ્યાયમાં. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધની માલપા કથા છે. રામચરિત માનસની કથામાં ઉત્તરકાંડમાં નિજાર ધર્મની કથા આપે. અગસ્ત પુરાણની માલપા કથા છે. શિવ પુરાણમાં તો છે જ, કારણ કે ત્યાંથી આ બધું નીકળ્યું છે. આખું શિવ પુરાણ નિજાર પંથનું ભર્યું છે. કોઈ શાસ્ત્ર બાકી નથી. અને દરેક દુનિયાના તમામ સંતો મહાપુરુષો બધા આમાં છે. કોઈ જાહેરમાં છે ને કોઈ સાનામાના, બાકી છે તો ખરા. હું નથી કહેતો, અમારો અરજી ભાટી બતાવે. નવનાથ ને સિદ્ધ સોરાસી, નવનાથ ને સિદ્ધ સોરાસી, જતી સતી નામી અનામી, જતી સતી નામી અનામી, નવનાથ ને સિદ્ધ સોરાસી, નવનાથ ને સિદ્ધ
84 52 વીર 66 જોગણી બધાય આમાં છે ને છે. આની વગર હાલતું જ નથી. આગળ હું કથામાં કહીશ, નિજાર ધર્મની વ્યાખ્યાઓ બતાવીશ કે નિજાર ધર્મ એટલે શું કહેવાય, બીજ ધર્મ એટલે શું કહેવાય. આમાં લખ્યું જ છે. આપણને હજી ખબર નથી કે આ તો દરિયો છે. મેં કાલ કીધું એમ શિવની ભક્તિ બતાવીશ. શિવ તત્વ ઉપર પ્રેમ થાય અને શિવની ભક્તિ મળે તો આપણને ગતિ મળે. શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોહી. રામાયણમાં બતાવે, શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરતી વખતે ભગવાન રામ સ્વયં બોલ્યા છે કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોહી. અને ભગવાન રામ જ્યારે અરણ્ય કાંડની માલપા ફરતા હોય અને શંકર ને પાર્વતી બે અગસ્ત્ય ઋષિના આશ્રમમાંથી કથા સાંભળી નીકળે અને ભગવાન શિવને જોવે અને ભગવાન શિવના મુખમાંથી શબ્દો નીકળે, ઓહી મમ ઈષ્ટ દેવ રઘુવીરા. આ જાય ને એ મારો ભગવાન છે. આવું ભગવાન શંકર રામને જોઈને પગે લાગે અને ભવાનીને શંકા પડે. ભગવાન રામ એમ કે આ મારો બાપ છે. શંકર ભગવાનના લગ્ન થયા ને એટલે બ્રહ્માજીએ એના ગોત્ર ઉચ્ચાર કર્યા. અજમલજી મહારાજને શિવની ભક્તિનો માર્ગ બતાવ્યો છે. સદગુરુ માર્ગ બતાવે, માર્ગ ઉપર હાલવું પડે. મારે તમારે આપણને રાહ બતાવે. પાઈ રે જીતને સાધુ કી સંગત પાઈ રે જીસને સાધુ કી સંગત પાઈ. મોર મન કી सब भ्रांति मिटाई. मोर मन की सब भ्रांति मिटाई. पाई रे जिसने साधु संगत पाई. पाई रे जिसने साधु सदगुरु ये सत्य की राह बताई. सदगुरु ने सत्य की राह बताई. मोर मन की सब भ्रांति मिटाई. मोर मन भ्रांति मिटाई. सदगुरु ये सत्य की राह बताई. सदगुरु ये सत्य की राह बताई. ગુરુએ સતનો માર્ગ દેખાડ્યો. અજમલજી મહારાજ પ્રણામ કરી અને ઘરે આવે.